પણ ત્યારથી જ હતી ને આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાની છે। અલગ અલગ પ્રકારની મીટિંગો, તબક્કાવાર મીટિંગો અત્યારના ભવિષ્યમાં અને ભૂતકાળમાં એની જે કંઈ નિર્ણય થાય એ નિર્ણયોની અસરો, પ્રતિકૂળ અસરો વ્યાપક હિતમાં મેં અગાઉ પણ કહ્યું હતું, કારણ કે સર્વગ્રાહી નીતિ બનતી હોય ત્યારે સ્વાભાવિક છે। મને આપને સૌને જણાવતા ગૌરવ થાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ રાત્રે 12-1 વાગ્યા સુધી સીએમ હાઉસમાં સૌ અધિકારીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, ખાસ કરીને ઉર્જા મંત્રી, જેણે ખૂબ આખી અલગ અલગ પ્રકારની અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં જે કંઈ બાબતો હતી એને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ઋષિભાઈએ પણ સતત સાથે રહ્યા। રાજ્ય ઉર્જા મંત્રી, હું, માની પ્રિન્સિપલ સેક્રેટરી, ક્યાંક નાયબ મુખ્યમંત્રીશ્રીના મકાને, ક્યાંક ઋષિભાઈના ઓફિસને ઘરે, ક્યાંક મારા ઘરે, એમ સતત અવિરતપણે હું એમ કહીશ કે લગભગ 10-12 દિવસથી અવિરતપણે આમાં મેરેથોન બેઠકો કરી છે। અને એના અંતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્ત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે। જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે, તંત્રને કહ્યું છે, ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે। એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા। એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું, એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે। હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે, એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપને કહું તો 765 kVની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું। હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે। અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી। તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે। આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે।
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત આપને અને કિસાનના મનમાં, કિસાનના જે પણ હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે એક પ્રશ્ન હું કહું ત્યારે આવવાનો છે, બજાર કિંમત એટલે કઈ, એની પણ, કારણ કે આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ, અમારા મનમાં પણ ઉદ્ભવેલી. માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે. તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. અને આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાં એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી દીધું, એ અને એના વેલ્યુઅર એ બંને આમાં સામેલ હશે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિ જે છે એમાં કલેક્ટરશ્રી, જમીન માલિકીના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ, મેં કહ્યું એમ આ બધા જ આમાં સામેલ રહેશે. બીજી તરફ વીડલાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમઆરસી દ્વારા નિર્ધારિત થયેલ બજાર કિંમત, પુનઃ કહું છું, ડીએલવીસી નહીં, એમઆરસી દ્વારા, એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર કચેરી જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ, જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ છે સરકાર દ્વારા કરી રહ્યા છે. 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે. એક ખૂબ મહત્વનો, ઘણી બધી સંશય, શંકા, કુશંકાઓ એક ઉદ્ભવતી હતી, એનું પણ નિરાકરણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ અમને બધાને આપ્યું છે. આમાં ઉદારતા દાખવીને ખેડૂતોને અગાઉ જૂના ભાવ પ્રમાણે જેણે વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઇનનું કામ એ હજી પ્રગતિમાં છે, એટલે કે ચાલુ છે. એ વીજ લાઇનોમાં તમામ ખેડૂતોને આ નીતિનો લાભ એ મળવાપાત્ર રહેશે. એક ઉદાહરણ તરીકે, આ માત્ર એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે, એટલે પુનઃ એક વાત કરું છું, રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરાબર છે ભાઈ, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000 ની રકમ
એ એમને ટાવર એરિયામાં મળશે. ROW કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે ROWમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની DLVC છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે. હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમની એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા. હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. પુને એકવાર હું ઉદાહરણ કહું છું, અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે એની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમા ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને જે કોરિડોર છે ROW એ બંનેનો 6, 11 અને 12.74 જે જેતપર ગામમાં DLVC નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85ની સામે 64.27. આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું પણ આપને આપવા માંગુ છું. એટલા માટે વિવેકભાઈ કે આ બે ગામનો ઇસ્યુ હતો. મારી વિનંતી એ તમને આપી દઈશું લેખિતમાં. ના હું પ્રયાસ કરું. મેં પહેલાં કીધું સમજણ ન પડે તો માફી માગું છું આપની. અમારો ઈરાદો આપ સમજો, વિનંતી છે મારી. કોંઢ ગામનો એક દાખલો છે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી. એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે ROWમાં 6.39 લાખ મળતા હતા. એના બદલે હવે 24.83 મળશે. એટલે કે 9 લાખ મળતા હતા. એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપણા સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલાં પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે કે ખૂબ મોટો મહત્ત્વનો સુધારો એ રાજ્યની સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો છે. આ વિષયની અંદર ખેતી લાયક જમીન હોય અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ન હોય કે કોમર્શિયલ વિસ્તાર ના હોય અને કેવળ ખેતી જ થતી હોય તો એ ખેતી લાયક ભાવ નક્કી થશે. પહેલાં આપણા ત્યાં જંત્રીના ડબલ કરી અને એનું ચૂકવણું થતું હતું. હવે એની જગ્યાએ MRC કમિટીની રચના કરી છે. MRC કમિટીની રચના એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે. એટલે બજાર મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? જંત્રીના ભાવે, DLVC દ્વારા. પરંતુ એ આખી મિકેનિઝમ છે એ મિકેનિઝમ યોગ્ય અને યોગ્ય જમીનના બજાર મૂલ્ય મળી રહે એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે એટલે 20% કરતાં
જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ કરી અને એની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. એટલે નહીં જંત્રી નહીં ડીએલવીસી, હકીકતમાં સ્થળ ઉપર અને એ જગ્યા ઉપર એ ગામની અંદર શું માર્કેટ રેટ ચાલુ રહ્યો છે, વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત આપણે આમાં કરી રહ્યા છીએ. અને બજાર મૂલ્ય એટલા માટે કરીએ છીએ કે બજાર મૂલ્ય કરવાથી ઘણી વખત જંત્રીના ભાવ ઓછા હોય, ડીએલવીસીની અંદર રેટ ઓછા આવે. એની જગ્યાએ આ એમઆરસી કમિટી ખેડૂતોને વચ્ચે સાથે રાખી એ બજાર મૂલ્ય નક્કી કરશે. સાહેબ, આ એમઆરસી એટલે માર્કેટ રેટ કમિટી, બરાબર? હવે આ માર્કેટ રેટ કમિટીનો નિર્ણય સર્વાનુમતિ હશે નહીં હોય, મને શાંતિપૂર્ણ રીતે સમજવું તો હું બરાબર નહીં હોય તો ખેડૂત અપીલમાં જશે, અપીલમાં નહીં જાય તો એના ગ્રીવન્સનું શું થશે? નંબર 1 એક આ. બીજું કે આ રીતે આ એક્વિઝિશન્સ નથી, વળતર છે, બરાબર? તો આ જ સિદ્ધાંત રાજ્ય સરકાર બીજી બાબતોમાં એપ્લાય કરશે. ડીએલવીસીની પદ્ધતિ છે એ પદ્ધતિ શું બંધ થવાની છે? એ વિષયો અમારા નીકળે સાહેબ. પેલો નહીં એને નહીં ગણતરી નહીં માને તો ક્યાં અપીલમાં જશે? અને બીજું તારા પેરામીટર શું? કારણ કે આમાં તો તમે કહેશો 30 રૂપિયા કે 40 રૂપિયા સાહેબ, માર્કેટ એ કઈ રીતે તમે? અને કમિટીમાં કોણ છે સાહેબ? ગોળગોળની સીધું કહેજો સાહેબ. કમિટીના મેમ્બરો કોણ છે સાહેબ? અપીલની વ્યવસ્થા શું છે? અને આ જે સિદ્ધાંત તમે અહીં કીધો છે એ નીચે તમે એપ્લાય કરશો કેમ? જે કમિટીની રચના કરવામાં આવી છે, જેને આપણે માર્કેટ રેટ કમિટી કહીએ છીએ, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને થશે. એમાં જે કંપની એટલે કે જે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર છે એમના પ્રતિનિધિ રહેશે. જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ અસરગ્રસ્ત ખેડૂતોમાંથી પણ એક પ્રતિનિધિ રહેશે. કલેક્ટરશ્રીને જરૂરી જણાય એવા 2 અન્ય પ્રતિનિધિને પણ એમાં સામેલ કરી શકશે. અમારી પાસે જે રજૂઆત સરકારશ્રી પાસે આવતી હતી એમાં ખેડૂત લોકોનું મેઇન કહેવાનું હતું કે અમારી જમીનની કિંમત, ખેતીની જમીનની કિંમત અત્યારે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા વીઘા સ્થિતિ પ્રમાણે હોય. કોઈ શહેરની નજીક હોય અથવા ઔદ્યોગિક વિસ્તાર હોય ત્યાં ખેતીની કિંમત, જમીનની કિંમત પણ વધી જતી હોય છે. તો જે એમઆરસી છે એમાં વેલ્યુઅર એ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા છે, રજિસ્ટર્ડ વેલ્યુઅર છે, એમાંથી 3 વેલ્યુઅરની પસંદગી કરવાનો આવશે. એક વેલ્યુઅર ખેડૂત પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે, એક વેલ્યુઅર કંપનીના પ્રતિનિધિ દ્વારા અને એક કલેક્ટરશ્રી દ્વારા. અને જે રેટ નક્કી કરવામાં આવશે ફાઇનલ, એ ત્રણેયના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને એકબીજા સાથે સામંજસ્ય બેસાડીને કરવામાં આવશે. એટલે અમારું એવું માનવું છે કે 99% કિસ્સાઓમાં અથવા કદાચ 99% કરતાં પણ વધુ કિસ્સાઓમાં કોઈ પણ જાતની અપીલની શક્યતા નહીં રહે, કોઈ ગુંજાઈશ ન રહે, જરૂરિયાત ન રહે. પરંતુ સપોઝ કોઈને એમ લાગે કે આ વળતર કદાચ અપર્યાપ્ત છે, અપૂરતું છે, ત્યારે એના માટે જે કોર્ટમાં કે સિવિલ કોર્ટમાં જે અત્યારે સંપાદનની વ્યવસ્થા છે, સંપાદનમાં અપીલની, એ પ્રકારની વ્યવસ્થા એમાં પણ થઈ શકશે. પરંતુ રાજ્ય સરકારે જે રીતની ફોર્મ્યુલા અત્યારે આ કામ માટે અમલમાં લાવી છે કે માર્કેટ રેટ કમિટી દ્વારા ડિટર્મિન કરવામાં આવેલું ખરેખર વાસ્તવિક બજાર કિંમતના ડબલ અને એ પર પાયાના વિસ્તારમાં 1-1 મીટર ચારે બાજુ ટાવરનું એડ કરીને કરવાથી એમાં ખેડૂતને ખૂબ જ સંતોષ થશે અને મોર દેન 99%માં એ નહીં. બીજો જે આપણો પ્રશ્ન છે કે જે બીજી વ્યવસ્થા છે સંપાદનની, આ તો આપણે રાઇટ ઓફ વે અથવા રાઇટ ઓફ યુઝની વાત કરીએ છીએ. આ વ્યવસ્થામાં જે એક્ટ અમે અમલમાં મૂકીએ છીએ એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને ટેલિગ્રાફ એક્ટ છે. એની જોગવાઈઓની અંતર્ગત અને ભારત સરકારની સૂચનાઓ અને ગાઈડલાઇન્સ અને અન્ય રાજ્યોમાં જે પદ્ધતિ છે એમાંથી બેસ્ટ પદ્ધતિનો અભ્યાસ કરીને બેસ્ટ સોલ્યુશન અમે લાવવાનું સરકારશ્રીએ પ્રયાસ કર્યું છે. એને અને બીજા કાયદાઓને કોઈ સંબંધ નથી. એટલે જે પદ્ધતિ બીજા કાયદાઓમાં સંપાદન માટે છે એ રીતે એ એક્ટથી ગવર્ન થશે અને આમાં વળતરની પ્રક્રિયા આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટથી ગવર્ન થશે.
જે માનનીય મંત્રીશ્રીએ વાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં, ટૂંકા ગાળામાં એ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા કક્ષાની કમિટી છે, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિ પણ રહેશે અને કંપનીના પ્રતિનિધિ પણ રહેશે. અને જેમ સરકારશ્રીએ ખૂબ જ ઉદારતાપૂર્વક એક નક્કી કર્યું છે કે લાઇનનું કામ પ્રગતિમાં હોય એ કામોમાં પણ વળતરની સુધારેલી રકમ ખેડૂતને ચૂકવવામાં આવશે અને એના માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ડિટેલ ગાઈડલાઇન્સ GRમાં આપને મોકલવામાં આવશે, પરંતુ હું આપને એટલો ભરોસો સરકારના પ્રતિનિધિ તરીકે અપાવી શકું છું કે એ ખેડૂતના હિતમાં અને ખેડૂતને ખૂબ જ આનંદ આપે એવી રીતે એકદમ ચોક્કસ સમય મર્યાદાની અંદર બધું કામ થાય, એકી સાથે એક મુશ્ત 100% રકમ ખેડૂતના ખાતામાં જમા થાય, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય, એ રીતે આ વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે. સર, 65 વર્ષની અસર કઈ રીતની છે? જેને સ્વીકાર્યું હોય, ન સ્વીકાર્યું હોય, નેગોશિએશનમાં હોય, લાઇનમાં આવી ગયા હોય, એ બધાનું શું 65 જે અમારા પ્રોજેક્ટ અત્યારે અમલમાં છે, એટલે કે સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હોય, અત્યારે વીજળીના એમાં પહેલાં તો આપને ખ્યાલ હશે કે પાયો એટલે કે ટાવર નક્કી કરવામાં આવે છે, પછી એના ઉપર થાંભલો નખાય છે, પછી એમાં તાર ખેંચવામાં આવે છે, જેને સ્ટ્રિંગિંગ કહીએ છીએ. એટલે આ બધી પ્રક્રિયા કરતાં એ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. પછી એને ગ્રીડ સાથે કનેક્ટ કરીને ચાર્જ એટલે કે એક્ટિવેટ કરવામાં આવે છે. તો જે પ્રોજેક્ટ કમ્પ્લીટ ન થયા હોય, ફિઝિકલી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થયા હોય, એવા તમામ પ્રોજેક્ટને આ નવી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ભૂતકાળમાં સ્વીકાર્યું હોય એને પણ એ બાબતમાં પણ સરકાર વિચારણા કરીને ડિટેલ ગાઈડલાઈન આપણે GRના માધ્યમથી મોકલવામાં આવશે. થેન્ક યુ. 100% એક મુશ્ત એકી સાથે ખેડૂતના એકાઉન્ટમાં રકમ જમા થાય અને ટોવરના કિસ્સામાં 1 મીટર જે રીતે સાહેબે કીધું વધારીને અને માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરેલ વાસ્તવિક બજાર ભાવના ડબલ એમને એક મુશ્ત આપવામાં આવશે. ROWમાં પણ ખરેખર વાસ્તવિક બજાર મૂલ્યના ગ્રામ્ય વિસ્તારમાં 30% એક સાથે આપવામાં આવે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. થેન્ક યુ. થેન્ક યુ. તો ખેડૂત આંદોલનના મોટા સમાચાર ખેડૂતોને મળશે. હવે બજાર કિંમતના આધારે વળતર. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે ગુજરાત સરકારનો આ મોટો નિર્ણય. 16 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ ગુજરાત સરકારનો આ મોટો નિર્ણય સામે આવ્યો છે. ખેડૂતોને મદદરૂપ થવા માટે પોલની ચારે બાજુ વધારાનું 1 મીટર પણ હવે ગણતરીમાં લેવાશે. જે પહેલા 1 મીટર ગણતરીમાં નહોતું લેવાતું, હવે જે પોલ હશે તેની આજુબાજુનું જે 1 મીટરની જે જમીન હશે તેને પણ ગણતરીમાં લેવાશે. તો CM ભૂપેન્દ્રભાઈ પટેલ રાત્રે 12 વાગ્યા સુધી જાગતા હતા અને હાલમાં જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સમાં વાત જે સામે આવી છે, ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકારે ઉદાર નિર્ણય કર્યો છે તે વાતનો ઉલ્લેખ કર્યો છે જીતુ વાઘાણીએ. અને ખેડૂતોને જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. તો ખેડૂતોનું 16 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતોને જે અત્યાર સુધીમાં ભાવ ઓછો મળતો હતો તે સામે હવે સરકારે ખેડૂતોની સામે જોયું છે અને ખેડૂતોને જંત્રી આધારિત નહીં પરંતુ બજાર ભાવ મુજબ વળતર મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો જે પોલ હશે તેની આજુબાજુ 1 મીટરની જે જમીન છે તેના પ્રમાણે પણ ભાવ મળશે. એટલે ખેડૂતોને ટાવર દીઠ, પાયા દીઠ 1 મીટર વધારાનો ગણીને હવે ચૂકવાશે. તો જે પહેલા જમીન નહોતી લેવાતી ગણતરીમાં તે પણ હવે ગણતરીમાં લેવાશે. જમીન માલિકોને એક સાથે અગાઉથી વળતર ચૂકવવામાં આવશે. વાદ વિવાદનો ધરમૂળથી ઉકેલ લાવવાનો સરકારે પ્રયાસ કર્યો છે. ત્યારે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં હવે સુખદ અંત આવશે. ખેડૂતોની જમીન સરકાર લેશે તો બજાર ભાવે વળતર ચૂકવશે. ખેડૂતોની જમીન ખાનગી કંપની લેશે તો પણ બજાર ભાવે લેવાશે. ખેડૂતોના ખેતરમાં વીજ પોલ અને લાઇન બદલ બજાર ભાવે વળતર મળશે. ત્યારે ખેડૂતો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ખેડૂતોને એક જ હપ્તામાં વળતરની તમામ રકમ ચૂકવી દેવાશે. હવે વીજળીના થાંભલાના મીટર એરિયાના આધારે વળતર મળશે અને સાથે જ જમીનના ભાવ કરતાં ખેડૂતોને વધુ વળતર મળે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારે આ જાહેરાત કરી છે. 16 દિવસથી ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હવે સરકારે આ જાહેરાત કરી. ખેડૂતોની જમીન વિકાસના પ્રોજેક્ટમાં જશે તો વધુ વળતર મળશે. જમીનની બજાર કિંમત નક્કી કરવા MRC કમિટીનું ગઠન થશે તેવી પણ જાહેરાત સરકારે કરી છે. ઉર્જા અને કૃષિ મંત્રાલયે વળતરના નિયમોમાં બદલાવ કર્યો છે.
ત્યારે ખેડૂતોને હવે વધુ વળતર મળશે તેવી જાહેરાત સરકારે કરી છે. 3.25 લાખ રૂપિયા મળતા હતા તે હવે 12.74 લાખ રૂપિયા મળશે. મોરબીના જેતપર ગામના ખેડૂતોને 12.74 લાખ રૂપિયા વળતર મળશે તેવી સરકારે જાહેરાત કરી છે. 12.74 લાખ રૂપિયા વળતર મળતા હતા તેમને 37.44 લાખ રૂપિયા વળતર મળશે અને 18.85 લાખ મળતા હતા તેમને હવે 64.27 લાખ રૂપિયા વળતર મળશે. ખેડૂતોની જમીનના સંપાદનના બદલામાં હવે વધુ વળતર મળશે તેવી જાહેરાત સરકારે કરી છે. ત્યારે પહેલા કરતાં વધુ વળતર ખેડૂતોને મળશે. જે ખેડૂતોને 9 લાખ રૂપિયા મળતા હતા તેમને 42 લાખ રૂપિયા મળશે. તો મોરબીના જેતપર ગામ અને સુરેન્દ્રનગરના કોંઢ ગામને રાહત આપવામાં આવી છે. સાથે જ MRC કમિટી અંદર જમીન અને બહારની જમીનના ભાવ નક્કી કરશે. તો ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે તેનો સીધો લાભ ખેડૂતોને મળશે તેવી પણ જાહેરાત કરી છે. જેતપરમાં 3.40 લાખ મળતા હતા તેમને 12.74 લાખ રૂપિયા મળશે. જેતપર ગામમાં DLVCના ભાવે 18.85 લાખ મળવાપાત્ર હતા. જે ખેડૂતોને પહેલા જે રૂપિયા મળતા હતા તેમાં હવે વધુ મળશે. જેતપર ગામમાં DLVCના ભાવે 18.85 લાખ મળવાપાત્ર હતા. જેતપર ગામમાં 18.85 લાખને બદલે હવે 64.27 લાખ વળતર મળશે. તો બજાર ભાવે હવે ખેડૂતોને વળતર મળશે. જેતપર અને કોંઢ આ બે ગામનો ઇસ્યુ હતો તે વાતનો ઉલ્લેખ પણ કૃષિમંત્રી વાઘાણીએ કર્યો છે. કોંઢ ગામમાં ટાવર એરિયામાં 2.38 લાખનું વળતર મળતું હતું. કોંઢ ગામમાં 2.38 લાખને બદલે હવે 18 લાખનું વળતર મળશે. તો ખેડૂતોનું આંદોલન હવે રંગ લાવ્યું છે અને ROWમાં 6.39 લાખ મળતા હતા તેના બદલે હવે વધુ મળશે. તો ROWમાં જે ખેડૂતોને 9 લાખ મળતા હતા તેમને 42 લાખ મળશે. તમામ ખેડૂતોને જમીન સંપાદન બદલ બજાર ભાવે વળતર મળવાનું છે. જેતપરમાં જેમને 18.85 મળતા હતા તેમને હવે 64.27 લાખ મળશે. ROWમાં 6.39 લાખ મળતા હતા તેમને બદલે હવે 24.83 લાખ મળશે. ખેડૂત લીડર, કંપની લીડર અને કલેક્ટર ભાવ નક્કી કરશે. ત્યારે MRCમાં ખેડૂતોના પ્રતિનિધિ અને કંપનીના પ્રતિનિધિને રખાશે તે વાતનો ઉલ્લેખ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્ત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે. જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે. તંત્રને કહ્યું છે ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે. એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા. એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે.